તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયમ. અને આજે આપણી સાથે છે સારા એવા સિંગર અને ઓર્ગેનાઇઝર મેઘાબેન જોશી. આજે એમની સાથે ઘણી બધી વાતો કરવી છે. તો પહેલા તો મેઘાબેન, તમારું સ્વાગત છે 89.6 FM રેડિયો રાજકોટમાં. તો તમારી આ આખી જે જર્નીની શરૂઆત છે એક ગાયક તરીકે, એક ઓર્ગેનાઇઝર તરીકે, એની શરૂઆત ક્યાંથી થઈ હતી? તમને એવી શું પ્રેરણા મળી કે તમને એમ થયું કે નહીં, મારા ફિલ્ડની અંદર જવું જોઈએ? પ્રેરણામાં તો એવું એટલું કંઈક પેલું છે નહીં કે બહુ મોટી વાત કરી શકું, પણ ખાલી એક ઇવેન્ટમાં ગયેલ હતી અને ત્યારે મારી એક ફ્રેન્ડ છે જેણે મને ઓફર કરી સોંગ માટેની, અને ડાયરેક્ટ માઇક સ્ટેજ ઉપર અનાઉન્સ કરી દીધું અને મારું એનું માઇક મારા હાથમાં આપી દીધું. એટલે ત્યારે મેં સિંગિંગ કર્યું ને ત્યારે લોકોને બહુ જ ગમ્યું. તો ત્યારે મને થોડું એવું થયું કે ના, ચલો આપણે ગાઈ શકીએ છીએ એમ. તો એક ઘણીવાર એવું બને કે બહુ નાના નાના મુદ્દાઓ જ આપણા માટે પૂરતા હોય છે કે જે આપણને પ્રેરણા જગાડે, કંઈક કરવા માટેની આપણને હિંમત આપે. તો આ તો વાત થઈ એક ગાયક તરીકે. પછી આપણે અલગ અલગ જગ્યાએ શોઝ કર્યા હશે, અલગ અલગ જગ્યાએ તમે ગીતો ગાયા હશે, તો એમાંથી કોઈ યાદગાર એવો એક કોઈ શો તમને યાદ આવે કે હા, આ જગ્યાએ કર્યું હતું ખૂબ મજા પડે, તો યાદગાર કોઈ શો? જી, એકચ્યુઅલી એ છે 5th એનિવર્સરી જે કહીએ અમારી ચેન્નઈ, જ્યાંથી અમારા ગ્રુપની ડિવાઇન મ્યુઝિકની જે શરૂઆત થઈ છે એની 5th એનિવર્સરી હતી ચેન્નઈમાં, અને જેના માટે હું રાજકોટથી ચેન્નઈ ગયેલી અને ત્યાં અમે સિંગિંગ કર્યું હતું. એ મને ખૂબ યાદગાર રહ્યું. મારી પહેલી ઇવેન્ટ હતી મોટી, અને એના માટે અમે લોકોએ મતલબ ત્યાંના જે ઓર્ગેનાઇઝર છે જ્યાં આપણે ખૂબ સરસ વ્યવસ્થાઓ કરેલી હતી અને મને ખૂબ મજા પડી. ત્યાં 2 દિવસ કે 3 દિવસ અમે રહ્યા હતા, પણ એ 3 દિવસમાં જે મ્યુઝિકનો ને એનો સાથ હતો એ એટલો ટચ કરી ગયો ને કે એમ થયું કે ના, આ જ ખરેખર કહીએ ને તો જીવન છે એમ. વાહ! તો આવા તો કેટલાય પ્રસંગો હશે કે જે આપણને યાદગાર રહી જતા હોય છે, કંઈક એવી મુમેન્ટ્સ બની જતી હોય છે જે તમને યાદગાર રહી જાય. તો ઘણા એવા ગીતો છે કે જે આપણા બહુ નજીક હોય, તો કયું એવું ગીત છે જે તમારી સૌથી નજીક છે અને શા માટે? આમ તો ઘણા બધા સોંગ્સ છે કે જે મને ખૂબ પ્રિય છે. સ્પેશિયલી લતા મંગેશકરના અને આશાજીના મને સોંગ્સ ખૂબ પ્રિય છે, પણ એમાં સૌથી વધુ એમ કહીએ ને તો મને નામ ગુમ જાયેગા, ચહેરા એ બદલ જાયેગા, એ સોંગ મારું ખૂબ પ્રિય છે. બરાબર. અને એના લિરિક્સ મને થોડા ટચ કરી જાય કે એના લિરિક્સ એ સંગીતની દુનિયાની જે વાસ્તવિકતા છે ને એ દેખાડે. એટલે એવું થાય કે ના, આ ગીત ખૂબ પ્રિય છે અને લતાજીએ ગાયું પણ અદ્ભુત છે. તો આ એક ગીત છે કે જે તમારી ખૂબ નજીક છે. આ સાથે સાથે તમે એક મ્યુઝિકલ ગ્રુપ સાથે પણ જોડાયેલા છો. એ મ્યુઝિકલ ગ્રુપ વિશે અને એમાં તમારો રોલ શું છે, એમાં કઈ રીતની કામગીરી છે, એની થોડીક ડિટેલ્સ આપો. હું ડિવાઇન મ્યુઝિકમાં 2 વર્ષથી છું. ફર્સ્ટ યર જે છે મારું એ એઝ અ સિંગર હતું, અને ત્યાર પછી એમણે મારું કામ, અને 5th એનિવર્સરીની જે મેં વાત કરી એમાં એમણે મારું કામ જોયું ત્યાં ચેન્નઈમાં, અને એ ઉપરથી મને એમણે ત્યાંના ફાઉન્ડર એડમિને મને એડમિનશીપ આપી બેંગ્લોરની, અને બેંગ્લોરની એડમિનશીપ આપી એટલે ત્યાર પછી મને ખબર પડી કે ના, આમાં હું ગુજરાતમાં પણ બહુ ખૂબ સારું કામ કરી શકું છું. આમાં ઘણા બધા સિંગર છે ગુજરાતના કે જેને હું ઓળખું છું અને જેમને ચાન્સ મળી શકે એવી વ્યવસ્થાઓ છે ખરી. બરાબર. તો મને એવું થયું કે લાવ ચલો વાત કરું. તો ત્યાંના એડમિન જે છે, ત્યાંના જે ફાઉન્ડર એડમિન, એમને મેં પીચ કર્યું કે હું ગુજરાતમાં ઈચ્છું છું કે આપણું ગ્રુપ ઓપન થાય, અને અહીંયાથી મને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. તરત જ મને હા પાડી દીધી કે તમે ગો હેડ, અમે તમારી સાથે છીએ. બરાબર. એટલે અહીંયા પછી અમે ખોલ્યું ગ્રુપ અને ધીરે ધીરે લોકોને જોડતા ગયા. અત્યારે ધીરે ધીરે કરીને અમારી પાસે ઓલમોસ્ટ 35 લોકોની ટીમ છે, 35 થી 40 લોકો છે, અને હજી લોકો જોડાવા માંગે છે. રાજકોટમાં ઘણા બધા કરાઓકેના ગ્રુપ્સ છે, પણ એ થોડા પ્રોફેશનલ ગ્રુપ છે. જ્યારે અમે અમારું જે કામગીરી છે ડિવાઇન મ્યુઝિકની, એ એટલા માટે અલગ થઈ છે કે કેમ કે અમે એક ફેમિલી તરીકેની બોન્ડિંગ બનાવીએ છીએ. પ્રોફેશનલ ખાલી શો પૂરતી અમારી વાત નથી. હું દરેક મેમ્બર સાથે કનેક્ટેડ છું ત્યાં. ઇવન મુકેશભાઈ જે ફાઉન્ડર એડમિન છે ત્યાંના ચેન્નઈના, એ પણ કનેક્ટેડ છે. એમની પણ વાતચીત ચાલતી હોય છે. બરાબર. ઇવન ફેમિલી ઇન્વોલ્વ હોય એમાં બધા સિંગર્સની, એન્ડ પ્રોફેશન પણ એકબીજાના જો મળતા હોતા હોય તો એમાં પણ એક રીતનું આખું એક ફેમિલી એન્વાયરમેન્ટ અમે ઊભું કરીએ છીએ.
તો તમે હાલ અત્યારે પરિવાર સાથે બેંગ્લોર રહો છો, આફ્ટર મેરેજ તમે બેંગ્લોર શિફ્ટ થઈ ગયા છો, તો આ બધી વસ્તુ માટે, તમારા શોખ માટે, તમારા ગાયન માટે પરિવાર તરફથી કેવો સપોર્ટ મળે છે? એમનો શું રોલ હોય છે? તમને કઈ રીતે મોટિવેટ કરે છે? મારા હસબન્ડ છે, અમે બેંગ્લોરમાં, હું, મારા હસબન્ડ અને મારા 2 કિડ્સ, અમે આટલા જ 4 લોકો જઈએ છીએ. પણ મારા હસબન્ડનો બહુ સારો એવો સપોર્ટ છે અને એમને મને ક્યારેય કોઈ ચીજ કરવાની ના નથી કહી. હા, એમને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એટલો ઇન્ટરેસ્ટ નથી, પણ એમણે મને કોઈ દિવસ એવું નથી કીધું કે તું પણ ઇન્ટરેસ્ટ ન ધરાવ. એમણે મને પૂરી છૂટ આપી છે કે ઓકે, તને ઇન્ટરેસ્ટ છે તો એ શો જોવા આવે ખરા, બધું કરે, પણ એમને સિંગિંગ ઇન્ડસ્ટ્રીમાં બહુ ખબર નથી. ઇટ્સ ઓકે, વાંધો નહીં, દરેકના અલગ શોખ હોય, બરાબર, પણ એમણે મને ક્યારેય રોક્યું નથી એ ચીજ માટે અને મને બહુ સારો એવો સપોર્ટ કરે છે. હવે સોંગ તો તમને આવો સરસ સપોર્ટ મળે છે એટલે તમે ઘણા બધા શોઝ કરી શકો છો, ગાઈ શકો છો, તો એકાદું ગીત તમને ગમતું જો તમે અહીંયા પ્રસ્તુત કરો તો મજા આવી જાય. જેમ મેં હમણાં વાત કરી કે મારું ફેવરિટ સોંગ નામ ગુમ જાયેગા છે, તો પછી એનાથી જ આપણે શરૂઆત કરી શકીએ. નામ ગુમ જાયેગા, ચહેરા ये बदल जाएगा, मेरी आवाज़ ही पहचान है, गर याद रहे वक्त के सितम, कम हंसी नहीं, आज है यहाँ, कल कहीं नहीं, वक्त से परे अगर मैं गए कहीं, मेरी आवाज़ ही पहचान है, गर याद रहे. વાહ, ખૂબ જ સુંદર પ્રસ્તુતિ. અને તમે વાત કરી એમ કે ગાયકો માટે કે વક્તાઓ માટેનો અવાજ જ એની ઓળખ હોય છે. બસ આમ જ આ તમારો અવાજ, તમારી ઓળખ કાયમ બની રહે એવી શુભકામનાઓ સાથે આપ અમારી સાથે જોડાયા, ઘણી બધી માહિતી શેર કરી, તમે ડિટેલ્સ આપી, તમે જે ગ્રુપ સાથે છો એની વિગત શેર કરી, તમારી જર્ની વિશે વાત કરી. આ બધી વાતો માટે, લોકોને મોટિવેટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. બસ આમ જ ક્યાંક ને ક્યાંક મળતા રહીશું, જોડાતા રહીશું. ત્યાં સુધી સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. થેન્ક યુ સો મચ મેમ. અને આ ગ્રુપની શરૂઆત છે એ ચેન્નઈથી થયેલી. ચેન્નઈમાં એની બેઝ છે, ચેન્નઈથી શરૂઆત થઈ અને ત્યાર પછી બેંગ્લોર, કોઈમ્બતુર, ઈરોડ અને ગુજરાતમાં પણ, હવે ગુજરાતમાં અલગ 2 લોકેશન પર છે, રાજકોટ અને અમદાવાદ. ધીરે ધીરે અલગ અલગ લોકેશન પણ પર ડેવલપ થશે અને હવે નેક્સ્ટ જે અમે ગ્રુપ ઓપન કરવા જઈ રહ્યા છીએ મુંબઈ અને હૈદરાબાદમાં છે.